ત્યારે પાણીમાં એ પોઢ્યા હતા ને તો અચાનક એમના કાનનો મણિ પડી ગયો. તો આજે પણ કાશીની અંદર મણિકર્ણિકા ઘાટ છે, જે જગ્યા ઉપર ભગવાનનો મણિ પડ્યો હતો. કહેવાય કે આ જળ જ્યારે પ્રગટ થયું ને તો એમાં એમ કહેવાય કે કાશી ડૂબવા લાગી છે. કાશી ડૂબવા લાગી એટલે માએ રાડ પાડી કે મારી કાશી ડૂબે છે, મારી કાશી ડૂબે છે, કાશીને બચાવો. તો એ વખતે દેવાધિદેવ શ્રી મહાદેવજીએ કાશીને પોતાના ત્રિશૂળ ઉપર રાખી છે અને કહેવાય છે કે આજે પણ કાશી ભગવાનના ત્રિશૂળ ઉપર ઊભી છે. કદાચ કાલે પ્રલય આવી જાય, કારણ કે આ પૃથ્વી ઉપર 3 ભાગમાં પાણી છે ને 1 ભાગમાં આ બધા દેશો છે, આપણે બધા છીએ. 75% પાણી છે. કહેવાય કે પાણી કાલે કેમ કહેવાય કે વધવા લાગે ને બધું જ બ્રહ્માંડ નાશ પામી જાય, પણ કહેવાય કે કાશીનો નાશ ન થાય, કારણ કે કાશી નહીં ડૂબે, કારણ કે મહાદેવજીના ત્રિશૂળ ઉપર ઊભી છે. આવો કાશી નગરીનો મહિમા છે. કાશી મહાદેવજીને અતિશય વાલી છે. કાશીને જ્ઞાનની ખાણી પણ કહેવામાં આવે છે. કાશીને મુક્તિદાયિકા પણ કહેવામાં આવે છે. આનંદ કંદ એનું નામ છે. ત્યાં જવાથી આનંદ થાય છે અને મહાદેવજીના ભક્તો માટે તો પ્રાણ પ્રિય હોય છે કાશી. એટલા માટે કાશીનું મરણ એમ કહેવાય કે વખણાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ કાશીમાં થાય એની સીધી મુક્તિ થાય. એને ભગવાનનું નામ લેવાની જરૂર નથી. ખાલી કાશીમાં મર્યો એટલે એમ કહેવાય કે મુક્તિ. તો કે કાશીમાં મરવું એટલે તો કે શિવજીને યાદ કરીને જેનું મૃત્યુ થાય ને એનું મૃત્યુ નથી થતું, પણ એની મુક્તિ થાય છે ને મહાદેવજીના ધામમાં જાય છે. એ પછી તમે કાશીમાં હોય કે તમારા કુડાસનમાં હોય, સાંભળો છો ને, મહાદેવજી જો મગજમાં હોય ને તમારા પ્રાણ નીકળે ને. મહાદેવ 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 કરતા અંત સમય એમ કહેવાય કે જીવ જાય તો સમજજો કે તમારી પણ એમ કહેવાય કે મૃત્યુ નહીં થાય. તમને લેવા માટે કાળ નહીં આવે, પણ તમને લેવા માટે મહાકાળ આવશે. ખુદ મહાદેવજી તમને લેવા માટે આવશે. પણ અંત સમયે કાશી યાદ આવી કે કાશી વાળો યાદ આવો ને બહુ અઘરું છે. એ દિવસે તો દીકરા જ યાદ આવે છે, દીકરો યાદ આવે, ધન યાદ આવે, ઘરવાળા યાદ આવે. બધા ક્યાં ગયા? બધા એક વ્યક્તિનું આવી રીતે મૃત્યુ થતું હતું ને તે અચાનક એમ કે 4 દીકરા હતા એને. એ છોકરા ક્યાં ગયા? પ્રાણ જવાની તૈયારીમાં છે. કહેવાય કે બહુ પૈસા, બહુ ધન, બધું જ હતું, પણ કે મારા દીકરા ક્યાં છે? કે આ રહ્યા બધા તમારી પાસે. કે બધા છે પણ નાનો નથી દેખાતો. કે નાનો અહીંયા છે. તો કે તમે 4 અહીંયા છો તો દુકાને કોણ છે? એમ કરીને મરી ગયા. જો બધા અહીંયા છો તો મારી દુકાને કોણ છે? એમ કરીને જીવ જતો રહે. માટે અંત સમયના અંદર ભગવાનનું નામ યાદ નથી આવતું, માયામાં મન રહી જાય છે. માટે અંત સમય ભગવાનમાં નામ રાખજો, કારણ કે જેમાં મન રહી જશે એમાં પાછું આવવું પડશે. સાંભળો છો ને બધા? ઘણાનું ખેતરમાં મન રહી જાય તો પછી ખેતરમાં જઈને શું થાય? બધા જોડાવે. શું થયું કે તમારા પૂર્વજ ગોગ થઈને ફરે છે. એની શાંતિ કરો, નહીં તો તમને શાંતિથી નહીં રહેવા દે. અને પછી એમને બેસાડવા પડે, કારણ કે મર્યા પછી ખેતરમાં જીવ રહી ગયો છે. ઘણાનો સોનાના દાગીનામાં જીવ રહી જાય, ઘરમાં જીવ રહી જાય, ઘણાનો બાળકોમાં જીવ રહી જાય, ઘણા પોતાના ઘરમાં પોતાના પરિવારમાં પાછા આવે રિટર્ન. પણ ભાઈઓ ના ઓળખી શકે, બહેનો ઓળખી જાય છે. ભાઈઓ ના ઓળખી શકે પણ બહેનો ઓળખી જાય. રમડતા રમડતા તરત કે હા અમારો મુનિયો તો જો કે એના દાદા જેવો જ લાગે છે. ને બાજુવાળા કે દાદા જેવો નથી, આ દાદા જ પાછો આવ્યો છે, આ દાદો જ રિટર્ન થયા છે, કારણ કે જીવ રહી ગયો તો એમાં ને એમાં. માટે સંતો કહે છે કે અંત સમયે જીવ છે ને ભગવાનમાં રાખજો. કહેવાય કે માતાજીને કાશી બહુ વાલી છે. ફરીથી ભગવાન દેવાધિદેવ શ્રી મહાદેવજી ફરીથી શિવ અને પાર્વતી એક થાય છે અને કહેવાય કે પોતાના ડાબા અંગમાંથી એક પુરુષને પ્રગટ કરે છે જેના 5 મસ્તક છે. અને કહેવાય કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક દંડી પ્રગટ થાય છે, એનામાંથી એક કમળ પ્રગટ થાય છે અને એ કમળ ઉપર એમ કહેવાય કે આ પુરુષને બિરાજમાન કરવામાં આવે છે. આ 5 મુખવાળા જે પુરુષ છે ચારે બાજુ જોયા કરે છે ને પ્રશ્ન કરે છે કે હું કોણ છું? તો એ વખતે આકાશવાણીમાંથી અવાજ થાય છે, તમે તપ કરો, તમે તપ કરો. કહેવાય કે બ્રહ્માજી, આ બ્રહ્માજી છે, બ્રહ્માજી ફરીથી 12,000 વર્ષ સુધી તપ કરે છે. ફરીથી આંખો ખોલી કે હું કોણ છું, હું કોણ છું? કહેવાય કે બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે જવાબ કંઈ મળતો નથી. એક કામ કરું, હું જ્યાંથી પ્રગટ થયો છું ને એમાં તપાસ કરું તો ખબર પડશે કે હું કોણ છું. માટે બ્રહ્માજી એ કમળ જે હતું ને જેના ઉપર પોઢેલા હતા એ કમળમાં ઉતર્યા. કમળની અંદર જે દાંડી હતી એ દાંડીમાં ઉતર્યા
હજારો વર્ષો સુધી ઉતરતા જાય છે, ઉતરતા જાય છે, ઉતરતા જાય છે. અંતે કહેવાય કે એમાંથી જ્યાં બહાર નીકળ્યા ત્યાં જોયું તો ભગવાન વિષ્ણુ પોઢેલા હતા. વિષ્ણુ ભગવાન દેખાયા. તો બ્રહ્માજીને થયું કે આ પાછું નવું કોણ છે, આ બીજું કોણ છે મારા જેવું? એટલે જઈને કહે છે કે હે પુત્ર, તું કોણ છે? ઊભો થા. તો ભગવાન વિષ્ણુએ આંખો ખોલીને બ્રહ્માજીની સામે જોયું. એમને પણ થયું કે આ કોણ આવ્યું? એટલે સામે વિષ્ણુ ભગવાને પણ કીધું કે એ પુત્ર, તું કોણ છે એ જણાવ જરા. બંને જણાએ કીધું કે તું કોણ છે, તમે કોણ છો, તમે કોણ છો, એમ કરીને બંને વચ્ચે ઝઘડો થયો કે હું પહેલો છું, પેલા કે હું પહેલો છું, હું પહેલો છું. એમ કરતા શાબ્દિક યુદ્ધ થયું ને એમાં બંનેની વચ્ચે ઝઘડો થયો. હું પહેલો, હું મોટો, હું મોટો, હું મોટો. મહાદેવજી વિચાર કરે કે હજી તો કોઈ વધારે થયા નથી, બે છે, એમાંથી પણ આ ઝઘડો. એટલે આ બંને જણાનો ઝઘડો શાંત કરવા માટે એ વખતે દેવાધિદેવ શ્રી મહાદેવજી આ બંનેની વચ્ચે અગ્નિ સ્તંભની સ્વરૂપમાં પ્રગટ થાય છે. એક અગ્નિનો થાંભલો, એક સ્તંભ આ બંનેની વચ્ચે પ્રગટ થયો કે જે પાતાળમાં કેટલો જાય છે દેખાતું નથી અને આકાશમાં કેટલે સુધી છે એની ખબર નહીં. આવા લોખંડનો સ્તંભ શિવલિંગના સ્વરૂપમાં દેવાધિદેવ મહાદેવજી અગ્નિ સ્તંભની સ્વરૂપમાં દીવાના જેમ જ્યોત હોય ને એવા સ્વરૂપમાં પ્રગટ થયા. હવે આ બંને જણા વિચાર કરે છે. બ્રહ્માજી કહે છે કે હું કહેતો હતો કે હું મોટો, તમે કહો છો કે તમે મોટો, પણ આ કોક આપણો બાપ આવ્યો લાગે છે, આ કોણ છે? તો કે આમાં કશી ખબર પડતી નથી. તો બ્રહ્માજીએ કીધું કે આનો જે તાગ મેળવીને આવે ને એ મોટો, હું ઉપર જાઉં છું ને તમે નીચે જાઓ. વિષ્ણુ ભગવાન એમ કહેવાય કે કશ્યપ સ્વરૂપ ધારણ કરી નીચે જાય છે અને બ્રહ્માજી એમ કહેવાય કે વરાહનું સ્વરૂપ ધારણ કરીને ઉપર જાય છે. બ્રહ્માજી ધીરે ધીરે ઉપર જાય છે, જાય છે, જાય છે. વિષ્ણુ ભગવાન નીચે, નીચે, નીચે. એ થાંભલાની અંદર હજારો વર્ષો વીત્યા છે પણ એમ કહેવાય કે તાગ પામી શકતા નથી, પામી શકતા નથી. વર્ષો વીતતા જાય છે, વીતતા જાય છે, વીતતા જાય છે. પણ ત્યાં બ્રહ્મા પોતાની રીતે ઉપર જાય છે, વિષ્ણુ ભગવાન નીચે જાય છે. પણ ભગવાન વિષ્ણુને થયું આ કોઈ ત્રીજું જે આવ્યું છે કોઈ સામાન્ય નથી, ખરેખર આપણો બાપ હોય એવું લાગે છે, આપણને પ્રગટ કરનાર હોય એવું લાગે છે. માટે મારે સ્પર્ધા નથી કરવી, આ જે છે ને એને હું વંદન કરું છું. પ્રભુ તમે મોટા છો, તમે કંઈક રસ્તો બતાવો. એમ કરીને ભગવાન વિષ્ણુ બહાર આવી જાય છે કે અમે તમારો તાગ ન મેળવી શકીએ, તમને પ્રણામ કરીએ છીએ. બ્રહ્માજી તો ઉપર જાય છે, જાય છે. કહેવાય કે આ બંનેના વચ્ચે શાબ્દિક જ્યારે યુદ્ધ થયું ત્યારથી એમ કહેવાય કે ઉપરથી એક કેવડાનું પુષ્પ નીચે આવતું હતું. રસ્તામાં બ્રહ્માજીને મળ્યું, કીધું ક્યાંથી આવે છે? કે કંઈ ખબર નથી, ક્યાંથી આવું છું ને ક્યારથી આવું છું, ઉપરથી નીચે આવું છું. તો કે ઉપરથી નીચે આવે છે, આ ક્યાંનો અંત ક્યાં છે? કે અંતની વાત જવા દો, આમ કશી ખબર પડે એવી નથી. તો બ્રહ્માજીએ કીધું કે એક કામ કર, તને પણ કંઈ ખબર નથી, મને પણ કંઈ ખબર નથી, બહાર એક ત્રીજો પુરુષ ઊભો છે એને કંઈ ખબર નથી. માટે ત્યાં જઈને હું એમ કહું કે મને ખબર છે, તો તારે ખોટી સાક્ષી પૂરવાની, તારે હા પાડવાની. તું કરીશ આવો? તો કે હું શું કામ ખોટી સાક્ષી પૂરું? કે જો તું ખોટી સાક્ષી પુરુષ ને તો તને સારા પદની પ્રાપ્તિ થશે. તો કેવડાએ હા પાડી. અને આ દુનિયામાં સૌથી પહેલો જો કોઈ ખોટો સાક્ષી થયો હોય ને તો આ કેવડો થયો છે, કેવડાનો પુષ્પ થયો છે. બ્રહ્માજી એમ કહેવાય કે નીચે આવ્યા અને ઘણા વર્ષો પછી એમ કહેવાય કે બહાર જ્યારે નીકળ્યા વિષ્ણુ ભગવાન હતા ત્યાં ગાડી. કીધું કે શું થયું? તાગ મેળવીને આવ્યો? વિષ્ણુ ભગવાન કહે છે કે મને કંઈ તાગની ખબર પડી નથી, આ કયું તત્વ છે મને ખબર નથી. કીધું તમને? કે મને ખબર પડી ગઈ છે, હું છેક સુધી પહોંચી ગયો છું, બધું જોઈને આવ્યો છું. અને તમને જો વિશ્વાસ ન હોય તો પૂછો આ કેવડાને. કેવડાએ કીધું હા હા, માથું ધોણાયું અને કીધું હા હા, અમને તાગની ખબર પડી ગઈ છે. ભગવાન શું વિચાર કરે કે મારું સ્વરૂપ છે સત્યમ શિવમ ને સુંદરમ છે અને હજી સૃષ્ટિની શરૂઆત નથી થઈને અસત્ય બોલે છે. વીરભદ્રને એમ કહેવાય કે આદેશ કર્યો છે અને વીરભદ્ર એમ કહેવાય કે ક્રોધ સ્વરૂપમાં પ્રગટ થાય છે. બ્રહ્માજી જે પોતાના મસ્તકથી ખોટું બોલ્યા હતા, પાંચમા મસ્તકથી, એ પાંચમું મસ્તક કાપી નાખે છે. હાહાકાર થવા લાગ્યો. દેવાધિદેવ ભગવાન મહાદેવજી આકાશવાણીમાં કહે છે કે તમે બંને જણા શું કરો છો? મહાદેવજી ક્રોધાયમાન થયા છે અને કીધું કે હે બ્રહ્મા, હજી તો સૃષ્ટિનો પ્રારંભ નથી થયો ને તમે અસત્ય આચરણ કર્યું છે. માટે જાઓ, આજથી હું સંકલ્પ કરું છું કે તમારા કોઈ જગ્યા ઉપર મંદિર નહીં હોય, તમારા કોઈ ભક્તો નહીં હોય, તમારું ભજન નહીં થતું હોય, એવો હું તમને શ્રાપ આપું છું. કહેવાય કે કેવડો ધ્રુજવા લાગ્યો કે મારું પણ આવી બની શકે. કીધું કે હે કેવડા, મેં તને મારા મસ્તક ઉપર ધારણ કર્યું હતું, પણ તો એમ કહેવાય કે ખોટી સાક્ષી પુરુષે માટે આજ પછી કોઈ દિવસ તારાથી મારી કોઈ પૂજા નહીં થાય. મારી પૂજામાંથી હું તારો ત્યાગ કરું છું. કેવડાનો ત્યાગ કર્યો છે. સાંભળો છો ને બધા? મહાદેવજીને બધા પુષ્પ ચડાવાય પણ કેવડાનું પુષ્પ મહાદેવજીને ચડાવાતું નથી.
પણ કેવડો પછી બહુ હોશિયાર છે, માફી માગે છે, પ્રભુ માફ કરી દો, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. જ્યારે બહુ કીધું ત્યારે દેવાધિદેવ મહાદેવજીએ કીધું કે હું તારો પ્રેમથી સ્વીકાર નહીં કરું, પણ એક દિવસમાં પાર્વતી ભાદરવા મહિનાની અજવાળી તીજના દિવસે પૂજા કરતા કરતા ક્યાંકથી તું હાથમાં આવી જઈશ અને તારાથી એમ કહેવાય કે મારી પૂજા કરશે. એ દિવસને કેવડા તીજ કહેવાશે ને એ દિવસે જે તારાથી મારી પૂજા કરશે એના ઉપર હું પ્રસન્ન થઈશ. એક દિવસ ખાલી ભગવાન મહાદેવજીએ એને આપ્યો છે. પણ મહાદેવજીને બહુ પ્રાર્થના કરી ત્યારે કીધું કે જ્યાં તું મને તો વાલો નહીં થાય, પણ જ્યાં ભગવાન વિષ્ણુ તારો સ્વીકાર કરશે ને ભગવાન વિષ્ણુને એમ કહેવાય કે ફૂલ આપવામાં આવે છે અને ત્યારથી શું કહેવાય છે? કેવડો વાલો કેશવને શિવજીને બીલી પત્ર, હે પ્રભુ શિવજીને બીલી પત્ર, ત્રિકમને વાલા તુલસી, ત્રિકમને વાલા તુલસી, આ શિવજીને બીલી પત્ર, ઓમ હર 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 મહાદેવ વાલો કેશવને મારા શિવજીને ધંતોરો, મારો શિવજીને ધંતોરો, ત્રિકમને વાલા તુલસી, ત્રિકમને વાલા તુલસી, શિવજીને બીલી પત્ર, ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ, ઓમ હર હર. માટે કેવડાને આશીર્વાદ આપ્યા છે. કેવડા તીજના દિવસે કોઈ ચડાવે તો હું રાજી થઉં. પછી કહેવાય કે ભગવાન વિષ્ણુના સામે જોયું છે, સાંભળો છો ને બધા. અને નારાયણ ભગવાન ઉપર એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે હે નારાયણ, તમે સત્ય બોલ્યા છો ને જે સત્ય બોલે મને અતિશય પ્રિય છે. બ્રહ્માજીએ કીધું કે પ્રભુ મને માફ કરો, મને માફ કરો. ત્યારે બ્રહ્માજી ઉપર પ્રસન્ન થયા અને કીધું તમારું એક મંદિર હશે ને પુષ્કર તીર્થની અંદર મારા બ્રહ્માજીનું એક મંદિર છે અને યજ્ઞમાં યજ્ઞના આચાર્ય દેવાધિદેવ મહાદેવજી એમને બનાવ્યા છે. જ્યાં યજ્ઞ થતા હોય ને ત્યાં સૌથી પહેલાં બ્રહ્માજીનું સ્થાપન કરવું પડે. વિષ્ણુ ભગવાન ઉપર પ્રસન્ન થયા મહાદેવજી, કારણ કે સત્ય બોલ્યા છે. કીધું કે જાઓ હે ભગવાન નારાયણ, જેટલા મારા ભક્તો હશે એટલા તમારા ભક્તો હશે, જેટલા મારા મંદિર હશે એટલા તમારા મંદિર હશે. મહાદેવજી આશીર્વાદ આપે છે. જેટલા મારા ભજન થશે એટલા તમારા ભજન થશે. એટલું નહીં, કોઈ મને આવીને પૂછશે કે હે મહાદેવજી તમારો ભગવાન કોણ? ત્યારે મહાદેવજી કહે છે કે ત્યારે હું પ્રેમથી કહી દઈશ, ભાવથી કહી દઈશ કે મારો ભગવાન જો કોઈ હોય ને તો નારાયણ મારો ભગવાન છે. આટલું સ્થાન હું તમને આપું છું. આટલું મોટું સ્થાન ભગવાન વિષ્ણુને આપ્યું છે એક જ કારણથી, કારણ કે સત્ય બોલ્યા છે. માટે આપણે બધા પણ જો ભગવાનને રાજી કરવા હોય તો જીવનમાં સત્યને આગળ રાખજો, કારણ કે મહાદેવજીનું સ્વરૂપ જ સત્યનું છે અને સત્ય મહાદેવજીને અતિશય પ્રિય છે. માટે જે સત્ય બોલે છે એના સંગમાં દેવાધિદેવ શ્રી મહાદેવજી રહેશે. પણ આજનો માણસ એમ કહેવાય કે અસત્યનું આચરણ કરે છે અને બધાને છેતરે છે. વાત વાતમાં ફરી જાય, ઘરમાં કપટ કરે, બહાર કપટ કરે, મિત્રો સાથે કપટ કરે, ગુરુ સાથે કપટ કરે. અરે ભગવાનને નથી છોડતા, ભગવાન સાથે કપટ, ભગવાન સાથે ખોટું. એક ભિખારી હતો ને, 2 દિવસથી ભૂખ્યો હતો. તો એને કીધું કે હે ભગવાન, 2 દિવસથી ભૂખ્યો છું, મને કોઈ 10 રૂપિયા આપે ને તો 5 રૂપિયાના ગાંઠિયા ખાઉં ને 5 રૂપિયા તમારા મંદિરમાં મૂકું. સાંભળો છો ને બધા? આ થોડી જૂની વાત છે. એટલે 10 રૂપિયાની નોટ એટલે 100 રૂપિયા જેટલો. કે જો 10 રૂપિયા મને મળી જાય ભગવાન તો 5 રૂપિયાના ગાંઠિયા ખાઉં અને 5 રૂપિયા તમારા મંદિરમાં મૂકી દઉં. ભગવાન ખાલી 10 રૂપિયા ક્યાંકથી કરો. કહેવાય ત્યાં તો વાવાઝોડું આવ્યું અચાનક, અને અચાનક એક ઉડતો ઉડતો કાગળ એના કપાળે ચોટ્યો. એને કીધું ક્યાંથી આવ્યો? અને આમ કરીને ખેંચીને જોઈને તો 10ની જ નોટ હતી. વિચાર કરે કે આટલું બધું જલ્દી મહાદેવજી સાંભળતા હશે. એને પહેલો વિચાર એ આવ્યો કે મેં માગી માગીને 10 જ શું કામ માગ્યા. એને થયું કે આના કરતાં તો મેં 500 કીધા હોત તો સારું હતું. ક્યાં ખબર હતી કે આટલું ફટાફટ કામ થવાનું છે. માગી માગીને 10 જ માગ્યા, પણ 10 જેવા હાથમાં આવ્યા ને એટલે વિચાર બદલાઈ ગયો તરત જ. એને થયું કે 5 રૂપિયાના ગાંઠિયા ખાવું અને 5 રૂપિયા ભગવાનના મંદિરમાં. હવે ભગવાનને ક્યાં જરૂર છે? અને ભગવાનને તો કેટલા બધા મૂકતા હોય, આપણે ન મૂકીએ તો કે શું ફેર પડશે? એટલે સીધો ગાંઠિયાવાળાની દુકાનમાં ચડી ગયો અને કીધું ભાઈ 10 રૂપિયાના ગાંઠિયા આપો.
વેપારી ખુશ થઈ ગયો, 10 રૂપિયાના ગાંઠિયા ભરવા ગયો એટલે કીધું કે લો ભાઈ આ નોટ પાછી લઈ લો. નહીં ચાલે. અરે કે નોટ તો મારી આખી છે, કેમ નહીં ચાલે? એટલે ગાંઠિયા વાળા કીધું કે નોટ તો આખી છે પણ નંબર ભૂસાઈ ગયા છે. ભગવાન છે ને બધું કરે. નોટ આખી છે, નંબર ભૂસાઈ ગયા છે, આ નોટ નહીં ચાલે, લઈ લો પાછી. પેલો કે ભગવાને આપી છે તો કે તિજોરીમાં મૂક, અમારે નથી જોતી. અરે કીધું તમે યાર તમે 10 રૂપિયાના કે નહીં મળે ભાઈ, પાછો જતો રહે. ભિખારી થોડો હોશિયાર, એને કીધું એક કામ કરો, કંઈ વાંધો નહીં, 10 રૂપિયા મૂકી દો, 5 રૂપિયાના ગાંઠિયા આપી દો. 10 લઈ લો, 5ના ગાંઠિયા આપી દો. તમે નોટોની વચ્ચે મૂકી દેશો, કોઈને ખબર નહીં પડે, તમે લઈ લો. તો વેપારી કીધું કંઈ વાંધો નહીં, 5ના ગાંઠિયા આપ્યા. સાંભળજો, કાગળમાં લેતો જાય છે, ગાંઠિયા ખાતો જાય છે, દુકાનના પગથિયા ઉતરતો જાય છે અને ભગવાનને કહેતો જાય છે, હે ભગવાન, તે તારા 5 રૂપિયા પહેલેથી જ કાઢી લીધા. તે આકાશવાણીમાંથી જવાબ આવ્યો કે બેટા તું મારો દીકરો છે તો હું તારો બાપ છું. પછી શું કીધું? તું મને છેતરવા માંગે તો મને લેતા આવડશે, મને આપતા પણ આવડે છે ને મને લેતા પણ આવડે છે. માટે બધા સાથે કપટ કરજો પણ ભગવાન સાથે ન કરતા, કારણ કે રિટર્ન કરે છે. ભગવાનને જેટલું આપો છો ને એ રિટર્નમાં મળે છે. ભગવાનને કોઈ પૂજાપાની વસ્તુ ધરાવો ને તો સારી ધરાવજો, પણ ઉપાધિ એવી છે કે મારે જે કીધું હોય કે 2 સોપારી લાવજો, 2 પાથરવાના આસન લાવજો, તો તરત જ દુકાને જઈને કહે કે ભાઈ 2 સોપારી 2 આસન. તો કે શેના માટે લેવાના છે? એટલે કે પૂજા માટે. મહારાજને ચાલ દેવાનું છે ને? કે હા. સસ્તું આપો સારું, કે સસ્તું આપો, સસ્તું. અને ભગવાનનું પૂજા આપો કેવો લેવાય છે? સસ્તું. જે ક્યાંય ના ચાલે એવી એમ કહેવાય કે બંગડીઓ હોય, જે ક્યાંય ના ચાલે એવા આસનો હોય, ક્યાંય ના ચાલે એવા ફ્રૂટ લઈને આવે. ભગવાન કે તું મને જેવું આપે છે હું તને પણ રિટર્નમાં એવું જ આપું છું. માટે ભગવાનની પૂજામાં કોઈ દિવસ એમ કહેવાય કે કંજુસાઈ ન કરવી, એના કરતાં ન કરવી પૂજા. અને પૂજા કરવા બેસો ને તો પછી મનથી કરવી. અને એવું ન વિચારવું કે હું બ્રાહ્મણને આપું છું, કોઈને આપું છું, હું તો મારા ભગવાનને આપું છું. આપણે ત્યાં તો એવું લખ્યું છે શિવ મહાપુરાણમાં કે જ્યારે તમને અવસર મળે, સરસ મજાનો સોમવારનો દિવસ હોય, કોઈ એમ કહેવાય કે સરસ મજાના બ્રાહ્મણને એના પત્નીની સાથે પોતાના ઘેર બોલાવો. અને એવું ન માનો કે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવ્યા છે, તમે એવું માનીને બોલાવો કે મારા ઘેર શિવ અને પાર્વતી આવ્યા છે. એને ઘરમાં બેસાડો, એને સરસ મજાના જમાડો, એને સરસ મજાના વસ્ત્રદાન કરો, સરસ મજાની દક્ષિણા આપો, મહાદેવજીની પૂજા કરાવો. આવું તમે કરશો ને તો કહેવાય કે ખુદ મહાદેવની પૂજા કરવાનું જે ફળ મળશે એ ફળ તમને મળશે. આટલો મહિમા છે. બ્રાહ્મણને બોલાવો, સંતને બોલાવો, કોઈ ભક્તને બોલાવો. પણ સંતો કહે છે કે આપણને એ વખતે એમ કહેવાય કે ભાન ભૂલી જઈએ છે અને આપવામાં કંજુસાઈ કરીએ છીએ, તો આ બ્રહ્માજી જેવી દશા, આ કેવડા જેવી દશા થાય છે. માટે અસત્યનું આચરણ ન કરશો. કેવડા તીજનો સરસ મજાનો દિવસ કહેવાય કે બહેનો બહુ સરસ મજાનું વ્રત કરતા હોય છે. આખો દિવસ સરસ મજાનું વ્રત કરે, પૂજા કરે, તપ કરે અને સાંજે એમ કહેવાય કે ભગવાનની પૂજા કરીને ભોજન કરતા હોય છે. મહાદેવજીની જ્યારે પૂજા કરો ને ત્યારે મહાદેવજીને ઘણી બધી વસ્તુ અતિશય પ્રિય છે. કહેવાય કે મહાદેવજીને ખીર ધરાવો, ખીર એ મહાદેવજીને અતિશય વાલી છે. તમે મહાદેવજીના માટે ખીર લઈ તમારા ઘેરથી ડોલચું ભરીને નીકળો ને, તમે જ્યાં સુધી ન પહોંચો ત્યાં સુધી મહાદેવજી મંદિરમાં ઊંચા નીચા થતા હોય કે આ ક્યારે લઈને આવશે, ક્યારે લઈને આવશે, મને મારી આગળ ધરશે. એટલી બધી મહાદેવજીને ખીર વાલી છે. માટે મહાદેવજીને રાજી કરવા માટે શિવાલયમાં ખીર ધરાવજો, અથવા તમારા ઘેર નાના નાના બાળકોને બોલાવજો, નાની નાની દીકરીઓને બોલાવજો અને મહાદેવજીને યાદ કરીને એને જમાડશો ને તો મહાદેવજી એનાથી વધારે રાજી થશે. મહાદેવજીને ઘણા બધા ફળ અતિશય પ્રિય છે, એમાં મહાદેવજીને કદલી ફળ અતિશય પ્રિય છે. માટે જ્યારે અવસર મળે ત્યારે મહાદેવજીને કદલી ફળ ધરાવજો. કદલી ફળ જોઈને મહાદેવજી રાજી થઈ જાય છે અને કદલી ફળ મહાદેવજીને અતિશય પ્રિય છે. માટે રોજ મહાદેવજીને કદલી ફળ ધરાવવું જોઈએ. રોજ ન ધરાવી શકો તો સોમવારના દિવસે મહાદેવજીને એમ કહેવાય કે ખાસ કદલી ફળ ધરાવજો. આ કદલી ફળ એટલે શું ખબર છે ને બધાને? અહીંયા નથી થતું, આ હિમાલયમાં થાય છે આ ફળ. ગુજરાતીમાં એને કેળું કહેવાય છે. એ મહાદેવજીને ધરાવજો અને બધા પ્રેમથી અને ભાવથી પોતે પણ એમ કહેવાય કે ખાજો. મહાદેવજીને ઘણું બધી વસ્તુ ગમે છે, એમાં એક વસ્તુ ખાસ ભોળાને લાડવા ભાવે રે, બીજું કઈ કામ નહીં આવે રે. ભોળાને લાડવા ભાવે રે, બીજું કઈ કામ નહીં આવે રે. મહારાજને લાડવા ભાવે રે, બીજું કઈ કામ નહીં આવે.
મહારાજોને લાડવા મારી વાત નથી કરતો પાછો ધ્યાન રાખજો. કઈ કામ ના આવે રે ઘોડાને લાડવા ભાવે રે બીજું કઈ કામ ના આવે રે. ઘોડાને લાડવા ભાવે રે બીજું કઈ કામ ના આવે રે શીરો બનાવ્યો પૂરી બનાવી ફતેહ કરી રહી. શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ થઈ ગઈ શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ સારી થઈ. શીરો બનાવ્યો પૂરી બનાવી દાળ સારી થઈ હા જમીને ભોળાનાથ ઉઠ્યા હો જમીને ભોળાનાથ ઉઠ્યા લાડવા જેવું નહીં નહીં નહીં. ભોળાને લાડવા ભાવે રે બીજું કઈ કામ ના આવે રે ઘોડાને લાડવા ભાવે રે બીજું કઈ કામ ના આવે રે માટે એવા દેવાદી દેવ મારા મહાદેવજી છે કે જેને ઘણી બધી વસ્તુથી રાજી થાય છે. માટે એનું ભજન કરજો અને એના ભજન કરવાનો આ સુંદર મજાનો સમય છે. આવો એ સુંદર મજાની કથામાં આપણે પણ બધા આગળ વધીએ. એમ કરતાં કરતાં એમ કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને દેવાદિદેવ મહાદેવજી પરમ શિવ તત્વ કામ સોંપે છે. બ્રહ્માજીને સર્જનનું કામ સોંપે છે, વિષ્ણુ ભગવાનને પાલનનું કામ સોંપે છે. અને એમ કહેવાય કે બ્રહ્માજીના મસ્તકમાંથી રુદ્રને પ્રગટ કરે છે, એ રુદ્રને સંહારનું કામ સોંપે છે. પણ બ્રહ્માજી કહે છે કે આ દુનિયા આગળ વધી નથી રહી, હું એકલો નહીં કરી શકું, મારે શક્તિની જરૂર પડશે. માટે બ્રહ્માજીને બ્રહ્માણી આપે છે, નારાયણ ભગવાનને લક્ષ્મીજી આપે છે અને રુદ્રને મહાકાળી આપે છે. આ ત્રણ શક્તિ આપવામાં આવી છે. કારણ કે એકલા શિવ પણ કંઈ કરી શકતા નથી, એના માટે શક્તિની જરૂર પડે છે. માટે આપણા જીવનમાં પણ ભક્તિમાં માની ભક્તિ અતિ જરૂરી છે. તમે કોઈ પણ ભગવાનની પૂજા કરો, પાઠ કરો, પણ જ્યાં સુધી અંદર માતાજીની ભક્તિ નહીં આવે ત્યાં સુધી એમ કહેવાય કે જેવું તમારે આગળ ગતિ થાય ને ભજનમાં એવી નહીં થાય. એટલા માટે કૃષ્ણ ભગવાનના પહેલાં કોનું નામ લેવામાં આવે છે? રાધા કૃષ્ણ કહેવામાં આવે છે. રામજીના પહેલાં કોનું નામ લેવામાં આવે છે? સીતારામ કહેવામાં આવે છે. અને શંકર ભગવાનના પહેલાં કોનું નામ લેવામાં આવે છે? ગૌરી શંકર કહેવામાં આવે છે. અને મહાદેવજીને તેમ કહેવાય કે મા પાર્વતી પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તમે જ્યારે શિવાલયમાં દર્શન કરવા જાઓ ને તો રાધા અને કૃષ્ણ જોડે ઊભા હોય, સીતા અને રામ જોડે ઊભા હોય, પણ દેવાદિદેવ મહાદેવજી જ્યાં શિવાલયમાં બેઠા હોય ને ત્યાં પોતાના કરતાં ઊંચા આસન ઉપર મા પાર્વતીજી બિરાજમાન હોય છે કે મારા કરતાં મારી મા, તમારી મા અને મારી દેવી મા પાર્વતીનું તમે સન્માન કરજો, મારા કરતાં પણ વધારે સન્માન પાર્વતીજીનું કરજો. એટલા માટે એમનાથી ઊંચા બેસાડે છે. માટે જીવનમાં શક્તિ વગર એમ કહેવાય કે શિવ પણ કંઈ કરી શકતા નથી. માટે શિવ અને શક્તિની જરૂર છે. એટલા માટે જ ગાવું પડે છે કે જય જય બોલો આનંદે અંબે માતની જય 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 ઓ અંબે માતની જય માતની જય અંબે માતની જય મા કાળી માતની જય ઓ અંબે માતની જય બહુચર માતની જય અંબે માતની જય બહુચર માતની જય 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 બોલો આનંદે અંબે 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 માતની જય સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યમ વૈજનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશ્વમ દ્વારુકાવને વારાણ્યાસામ તુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ભૂષ્મવેશમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયન પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય હો.
મહાદેવજીના 12 જ્યોતિર્લિંગની કથા પણ આપણે સાંભળીએ છીએ. આજે આવો એક જ્યોતિર્લિંગની કથા સાંભળીને આ સુંદર મજાની કથાને આપણે આજના દિવસ માટે વિરામ આપીશું. પણ કહેવાય કે દેવાધિદેવ મહાદેવજી કણે કણમાં બિરાજમાન છે. પણ આપણા ભારતની અંદર એવી 12 જગ્યા છે કે જે જગ્યા ઉપર મહાદેવજીના સાક્ષાત દર્શન થાય છે. એવું જ એક સરસ મજાનું જ્યોતિર્લિંગ જેનું નામ ઓમકારેશ્વર મહાદેવ છે. કહેવાય કે નર્મદા નદીના કાંઠા ઉપર વિંધ્ય પર્વતમાં ઓમકારેશ્વર બિરાજમાન છે. 2 નદીની ધારાઓ વહે છે. એની વચ્ચે એમ કહેવાય કે શિવપુરી પર્વત ઉપર ટાપુમાં દેવાધિદેવ મહાદેવના દર્શન થાય છે. રાત્રે એમ કહેવાય કે લાઇટ કરવામાં નથી આવતી, દીવાના અજવાળામાં મહાદેવજીના દર્શન થાય છે. અને કોઈએ બનાવેલું નથી, એ પ્રાકૃત પોતાની મેળે બનેલું આ જ્યોતિર્લિંગ છે. ખાસ આ મહાદેવજીની પૂજા ચણાની દાળથી થાય છે અને લાલ પુષ્પથી મહાદેવજીની પૂજા થાય છે. રાત્રિના દર્શનનો અતિશય મહિમા છે, આરતી કરવાનો મહિમા છે અને પ્રદક્ષિણાનો બહુ મોટો મહિમા નર્મદા કિનારે આવેલા આ ઓમકારેશ્વર મહાદેવજીનો છે. અહીંયાથી કોને કોને દર્શન કર્યા છે ઓમકારેશ્વર મહાદેવજીના? ઓહો, અડધાય નથી કર્યા. તો જે બાકી હોય એને વિનંતી કે જલ્દીથી દર્શન કરજો. અને જેને દર્શન કર્યા હોય એને ફરીથી એકવાર દર્શન કરવાનો મોકો મળે એવી ભગવાનને પ્રાર્થના કરો. આ કથા તમે સાંભળશો તો પણ એટલું ફળ મળશે કે તમે રૂબરૂ જઈને કથા તમે દર્શન કર્યા હોય એટલું ફળ તમને મળશે. માટે એવા ઓમકારેશ્વર ભગવાનની સુંદર મજાની યાત્રા કરીએ. કહે છે કે નારદજી મહારાજ એક દિવસ ફરતા ફરતા વિંધ્યાચળની તળેટીમાં જાય છે. વિંધ્યાચળજી મહારાજ વિંધ્ય પર્વત, આપણા જે પર્વતો છે, નદી છે, કહેવાય કે નદીના સ્વરૂપમાં ગંગાજી તો વહે છે. પણ એ ગંગાજીનો કોઈ ખરો ભક્ત હોય અને એની તપસ્યા કરે ને માં પ્રગટ થાય ને, પ્રસન્ન થાય ને, તો જ્યારે પ્રગટ થાય માતાજી તો આપણા જેમ એક સ્વરૂપ ધારણ કરીને દર્શન આપે છે. જળના સ્વરૂપે તો વહે છે, પણ માની કૃપા થઈ જાય તો કોઈ વાર તમને દર્શન પણ આપે આપણા જેમ. આ પર્વતોનું તો સ્વરૂપ છે, પણ દરેક પર્વતના પાછળ નામ છે, એની કથા છે. હિમાલય તો હિમાલય રાજા પણ છે, તો ક્યારેક પ્રસન્ન થઈ જાય તો હિમાલય દાદા દર્શન પણ આપે. એમ વિંધ્યાચળ છે તો વિંધ્યાચળ પર્વત પણ છે ને આપણા જેવું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો વિંધ્ય પર્વત જે છે ને એ બહુ પ્રસન્ન થયા કે નારદજી આવે છે. તો નારદજી ફરતા 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 વિંધ્યાચળની તળેટીમાં પહોંચ્યા. એટલે આ વિંધ્ય પર્વત છે બહુ પ્રસન્ન થઈ ગયા. મહારાજ આપણા જેવું સ્વરૂપ ધારણ કરી સ્વાગત કરવા જાય છે. નસીબદાર હોય એના ઘરમાં કોઈ સંત આવે, નસીબદાર હોય એના ઘરમાં કોઈ ભગવાનનો ભક્ત આવે. પધારો પધારો મહારાજ, પધારો પધારો પધારો. નારદજી પણ બહુ ખુશ થઈ ગયા. કીધું કે આવો મહારાજ, આવો આવો આવો. આટલે સુધી વાંધો નહોતો, પણ પછી વિંધ્યાચળ મહારાજ શું બોલ્યા ખબર છે? આવો મહારાજ, આવો આવો મહારાજ, આવો. મારા જેવો કોઈ પર્વત નથી. આખી દુનિયામાં ફરશો, સમગ્ર બ્રહ્માંડમાં ફરશો, પણ જેટલી શાંતિ મારા પર્વતમાં મળશે, મારા આ જગ્યામાં મળશે એવી ક્યાંય તમને નહીં મળે. આખી દુનિયામાં મારો મહિમા મોટો છે. હું મોટો છું, હું મોટો પર્વત, હું મોટો પર્વત. તમે અહીંયા આવ્યા, તમે નસીબદાર છો કે અહીંયા આવ્યા છો. અને જે નારદજીને આમ કહેવા લાગ્યા તો નારદજીને એમ થયું કે આ મહારાજને તો અભિમાન છે કે હું મોટો. માટે સંતોનું કામ છે કે કોઈ અભિમાન કરે તો એના અભિમાનને દૂર કરવું. એટલે નારદજીએ નિશાસો નાખ્યો કે ભાઈ રહેવા દે ને તારી વાતો. એટલે કીધું કે કેમ મહારાજ એવું કેમ બોલ્યા તમે? અરે તમે એમ કહો છો કે તમે મોટા ભાઈ શેના મોટા કે કેમ? નારદજી કહે છે કે ભાઈ મને આ બાજુ આવવાનું જરાય મન નહોતું. અમારા મનમાં તો, અમારા સાધુ સંતોના મનમાં તો સૌથી સારામાં સારો કોઈ પર્વત હોય ને તો મેરુ પર્વત છે. અમને સૌથી વધારે આનંદ જો ક્યાંય આવતો હોય તો મેરુ પર્વતમાં આવે છે. અમને મેરુ પર્વત જેવું કોઈ ગમતું નથી, પણ આ તો આ બાજુ નીકળ્યો એટલે અહીંયા આવ્યો છે. મેરુ પર્વત જેવું કોઈ નહીં. મેરુ પર્વતનો મહિમા મોટો, મહાદેવનો ભક્ત છે મેરુ. વિંધ્યાચળ મહારાજને લાગી ઠેસ કે મારા કરતા કોઈ મોટો. એટલે નારદજીએ મારા કરતા મોટો કેવી રીતે? અરે કે મહાદેવનો ભક્ત છે, મહાદેવની કૃપાથી મોટો બન્યો છે. વિંધ્યાચળને થયું કે મારે પણ મોટું બનવું છે. અને આપણે આ દુનિયામાં મોટું બનવું હોય તો શું કરવું પડે? કે જો કોઈ આપણાથી મોટું હોય એને જેવી મહેનત કરી હોય, જેવો પરિશ્રમ કર્યો હોય એવી મહેનત આપણે પણ કરીએ, એવો પરિશ્રમ આપણે પણ કરીએ
અને જ્યારે વર્ષોની મહેનત ભેગી થાય, પરિશ્રમ ભેગો થાય ને ભગવાનની કૃપા થાય તો આપણે પણ મોટા બની શકીએ. એક રસ્તો એ છે. અને આજના માણસો શું કરે છે કે કોઈના જે આમ કહેવાય કે મોટા ન થઈ શકે તો શું કરે ખબર છે? જે મોટા થયેલા હોય ને એના પગ ખેંચવાનું કામ કરે કે આપણે મોટા ન થઈ શકે તો કંઈ નહીં, એને નીચે પાડો. આ બીજી રીતનો રસ્તો આખી દુનિયા અત્યારે ચાલી રહી છે કે કોઈ આપણાથી આગળ નીકળવો ન જોઈએ. અને જરાય આગળ નીકળે એટલે એની ખોટી ખોટી વાતો એમ કહેવાય કે સમાજમાં ફેરવા લાગે કે આ તો ભલે કહેવાય મોટા પણ છે ખોટા, એ અમને ખબર છે. અમે નજીકના છીએ, અમે પહેલેથી ઓળખીએ છીએ. બહાર બધું સારું પણ અંદર શું છે તો અમને ખબર છે. આવી ગોળ 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 ખોટી ખોટી વાતો એમ કહેવાય કે સમાજમાં ફેલાઈ માણસને નીચે લાવવાનો પ્રયત્ન કરાતો હોય છે. વિંધ્યાચળે કીધું કે તારી પાસે, વિંધ્યાચળ પણ વિચારે કે મારી પાસે બે રસ્તા છે કે મેરુ પર્વતની ઈર્ષા કરું, એનું અપમાન કરું, અને બીજું જે મેરુ પર્વતે કર્યું છે એ હું કરું. તો મેરુ પર્વતે શું કર્યું છે? મહાદેવજીની સાધના કરી, આરાધના કરી, ઉપાસના કરી. તો મારે એના કરતાં આગળ વધવું હોય તો શું કરવું પડે? એને જેટલું ભજન કર્યું મહાદેવનું એના કરતાં હું જો વધારે ભજન કરું, વધારે મહેનત કરું તો મારા ઉપર મહાદેવજી વધારે રાજી થશે. નારદજીએ કીધું કે એ જ રસ્તો સાચો છે. તું મહાદેવનું ભજન કર તો કાલે તું પણ મોટો થાય. અને આ તો મહાદેવજી ભોળાનાથ છે, આશુતોષ છે. જલ્દી પ્રસન્ન થનારો કોઈ દેવ હોય ને તો મહાદેવજી છે. માટે મહાદેવનું ભજન કર. વિંધ્યાચળજી મહારાજ કહે છે કે ભલે, કહેવાય કે પોતે ઓમકાર ક્ષેત્રની અંદર જાય છે અને ઓમકાર મંત્રની સાધના કરે છે. સાંભળો છો ને બધા? આ દુનિયામાં લાખોની સંખ્યામાં મંત્ર છે પણ કોઈ મંત્રનો જો કોઈ રાજા હોય ને તો એને ઓમ કહેવાય છે. શિવનું બીજું નામ એ ઓમ છે. ઓમનો મતલબ થાય શિવ. શંકર ભગવાનનો કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ મંત્ર હોય, દેખાવમાં બોલવામાં સૂક્ષ્મ, પણ એની શક્તિ એમ કહેવાય કે પેલા અણુબોમ્બ જેવી છે. અણુબોમ્બ હોય નાનો પણ ફૂટે એટલે એમ કહેવાય કે આખા દેશોને બરબાદ કરી નાખે. એમાં આ ભગવાનનો ઓમકારનો મંત્ર છે નાનો, પણ ઓમકારનો મંત્રનો જાપ જે કરે ને એના જીવનમાં તેજનો, જ્ઞાનનો વિસ્ફોટ કરે છે. આ એવો મંત્ર છે સુંદર મજાનો. એટલા માટે આ મંત્રનો બહુ મોટો મહિમા છે. એટલા માટે આ મંત્રનો મહિમા ગુપ્ત રાખવામાં આવે છે. અને સંસારીઓને ના પાડવામાં આવે છે કે સંસારી હોય એને ઓમકારનો જપ ન કરવો. આ મંત્ર સંન્યાસીઓ માટે છે. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા હો. જેને ઘર બાર છોડી દીધું હોય, ભગવા કપડાં પહેરી લીધા હોય, જંગલમાં રહેતા હોય, એના માટે ઓમકારનો મંત્ર છે. કારણ કે જ્યારે તમે ઓમકાર બોલવા લાગશો, જે એનો મંત્ર 1000, 2000, 3000, 1 લાખ, 2 લાખ, 3 લાખ થાય ને, તમને આ દુનિયામાં કશું ગમે નહીં. તમને એમ થઈ જાય કે નહીં, હવે આ સુખ નથી ગમતું, આ સારા સારા ઘર નથી ગમતા, બંગલા નથી ગમતા, ગાડી નથી ગમતી, મારે એકાંતમાં જતું રહેવું છે, જ્યાં નદી હોય ત્યાં જતું રહેવું છે, જ્યાં સરોવર હોય ત્યાં જતું રહેવું છે, ગુફામાં બેસી રહેવું છે, મારે તપ કરવું છે, હવે મારે આ નથી ખાવું, મારે આ નથી ખાવું, મારે સાદું ખાવું છે. આવા વિચારો તમારા શરૂ થઈ જાય. કારણ કે વૈરાગ્યનો એમ કહેવાય કે દીવો એ ઓમકાર મંત્ર છે. એટલા માટે કહેવામાં આવે છે કે સંસારીઓએ ન જપવો, અથવા જે લોકો સંસારમાંથી હવે બહાર નીકળવું હોય અને ભગવાનની નજીક જવું હોય તો ઓમકારનો જપ કરી શકે છે. અથવા એમ કીધું કે તમે સંસારમાં હોય અને આ મંત્રને જરા થોડો હળવો કરવો હોય તો એ મંત્રને કઈ રીતે બોલવાનું છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને એનાથી પણ એમ કહેવાય કે ભાવસભર જો આ મંત્રને કરવો હોય તો આગળ લગાવી દો હરિ, અને શું બોલવાનું છે? હરિઓમ, હરિઓમ, હરિઓમ. તો એનાથી બુદ્ધિનો વિકાસ થાય છે, જીવનમાં પ્રગતિ થાય છે, મંત્રની શક્તિ પણ રહે છે, પણ શાંત શક્તિ તમારા જીવનમાં, તમારા હૃદયની અંદર પ્રજ્વલિત થાય છે. એવો આ સુંદર મજાનો મંત્ર છે. આ ઓમકાર ક્ષેત્રમાં જઈ આ વિંધ્યાચળજી મહારાજ છે બેસી ગયા છે અને ઓમકાર મંત્રની સાધના કરે છે. એવી સાધના કરી કે 6 મહિનાની અંદર દેવાધિદેવ મહાદેવજી પ્રગટ થયા, પ્રસન્ન થયા. પણ કેવી રીતે પ્રાર્થના કરી હતી, કેવી રીતે જપ્યા હતા, જરા આપણે બધા પણ કુડાસનમાં બેઠા બેઠા આપણે પણ બધાએ જપવાનું છે. તો થોડી વાર માટે આપણે બધા અહીંયાથી ઓમકાર ક્ષેત્રમાં જતું રહેવાનું છે. આપણી બાજુમાં નર્મદા નદી વહી રહી છે અને કલકલ કરતો એનો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે. આપણે બધા સાધક બની જવાનું છે, કમરને સીધી કરી દેવાની છે, આંખોને બંધ કરી દેવાનું છે અને ઓમકાર મંત્રમાં થોડી વાર માટે આપણે બધા પણ લીન થઈ જવાનું છે. કારણ કે શિવરાત્રિના આ સરસ મજાના દિવસોમાં મહાદેવજીની સત્તા, મહાદેવજીના આશીર્વાદ પૃથ્વીવાસીઓ પર વહેવડાવવા માટે મહાદેવજી તૈયાર જ છે.
ખાલી કોઈ નામ લે એટલી રાહ જોઈ રહ્યા છે મહાદેવજી. તો આવો જરા એના આશીર્વાદ આપણે બધા લઈએ પ્રેમથી ને ભાવથી. બધા મારી સાથે બોલજો. હરિ ઓમ 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 હરિ ઓમ. થોડી વાર માટે એવું માનશો કે આપણી આજુબાજુમાં કોઈ નથી બેઠો. હું એકલો જ એમ કહેવાય કે આ કથા મંડપમાં બેઠો છું. મારી સામે ભગવાન મહાદેવજી બિરાજમાન છે અને હું મારા મહાદેવનું ભજન કરું છું. મારી આજુબાજુમાં કોઈ નથી. મારા મહાદેવજી મારી સામે જોઈને મંદ મંદ હસી રહ્યા છે. હે મહાદેવજી, મહાદેવજીની જટામાંથી સુંદર મજાની જળનો પ્રવાહ મા ગંગાજી બિરાજમાન થઈને વહી રહ્યા છે. મા નર્મદાના મને દર્શન થઈ રહ્યા છે. મા ગંગાજી વહી રહ્યા છે. ડમરૂના સરસ મજાના અવાજ મને સંભળાઈ રહ્યા છે. મહાદેવજીના મંત્રનો ધીરે ધીરે જપ કરતા કરતા મહાદેવજીની અંદર લીન બનવાનું છે. મારા ને તમારા જીવનના પાપ તાપ અને સંતાપ દૂર થઈ રહ્યા છે. જીવનમાં આનંદ આવી રહ્યો છે. જીવનમાં કલ્યાણની ભાવના આવી રહી છે. મહાદેવજીના આશીર્વાદ આપણા બધાની ઉપર ઉતરી રહ્યા છે. ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. મધુર મધુર નામ હરિ હરિ ઓમ મધુર મધુર નામ હરિ હરિ ઓમ પાવન પવન નામ હરિ હરિ ઓમ પાવન પવન નામ હરિ હરિ ઓમ સુંદર સુંદર નામ હરિ હરિ ઓમ સુંદર સુંદર નામ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. હરિ ઓમ બધા બોલજો. હરિ ઓમ. હે મહાદેવ. સમગ્ર બ્રહ્માંડ દેવાદિદેવ મહાદેવજીના વશમાં છે. આપણે બધા માયાના વશમાં છીએ. માયા ભગવાન મહાદેવના વશમાં છે અને એ મહાદેવજી ભક્તોના વશમાં છે. જ્યાંનું નામ ગવાતું હોય એ જગ્યા પર મહાદેવજી દોડીને આવે છે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. કલિકા કિનારા નામ હરિ હરિ ઓમ કલિકા કિનારા નામ હરિ હરિ ઓમ કલિકા કિનારા નામ હરિ હરિ ઓમ संतों का प्यारा नाम हरि हरि ओम. भक्तों का प्यारा नाम हरि हरि ओम. हरि ओम 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 ओम हरि ओम हरि ओम हरि ओम. दिलों का दुलारा नाम हरि हरि ओम दिलों का दुलारा नाम हरि हरि ओम
संतों का प्यारा नाम हरि हरि ओम संतों का प्यारा नाम हरि हरि ओम कली का किनारा नाम हरि हरि ओम कली का किनारा नाम हरि 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 ओम 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 हरि ओम 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 हरि ओम 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 हरि ओम हाँ दुनिया भर में गूंजे नाम हरि हरि ओम दुनिया भर में गूंजे नाम हरि हरि ओम सबके घर में गूंजे नाम हरि हरि ओम सबके घर में गूंजे नाम हरि हरि ओम हाँ सबके घट में गूंजे नाम हरि हरि ओम हाँ सबके घट में गूंजे नाम हरि हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हाँ गुजरात में गूंजे नाम हरि हरि ओम गांधीनगर में गूंजे नाम हरि हरि ओम अरे गांधीनगर में गूंजे नाम हरि हरि ओम कूड़ासन में गूंजा नाम हरि हरि ओम अरे कूड़ासन में गूंजा नाम हरि हरि ओम हरि ओम 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 हरि ओम 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 हरि हरि ओम 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 हरि 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 ओम ओम हरि ओम अरे भाइयों बोलो बहनों बोलो हरि हरि ओम भाइयों बोलो बहनों बोलो हरि हरि ओम हरि हरि ओम बोलो हरि हरि ओम ओम हरि हरि ओम बोलो हरि हरि ओम हरि हरि ओम बोलो हरि हरि ओम हरि हरि ओम बोलो हरि हरि ओम ओम ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः ओंकारનો જપ એટલો બધો થયો છે કે કૈલાસ સુધી પહોંચ્યો છે અને કૈલાસમાં બિરાજમાન દેવાધિદેવ શ્રી મહાદેવજીના કાન સુધી પહોંચ્યો છે અને દેવાધિદેવ શ્રી મહાદેવજી દર્શન આપવા માટે આવ્યા છે અને જ્યાં મહાદેવજી આવ્યા છે જોર જોરથી જે કાન થવા લાગ્યો બોલો ઓમકારેશ્વર મહાદેવ કી जय हो બોલો ગૌરી શંકર મહાદેવ કી जय हो બોલો હર હર महादेव બોલો હર હર महादेव હે દેવાધિદેવ મહાદેવજી હે મહાદેવજી હે મહાદેવજી શંકર ભગવાન કહે છે કે હે વિંધ્યાચળ બેટા હું તારા ઉપર અતિ પ્રસન્ન થયો છું બેટા માગ માગ તારે શું જોઈએ છે વિંધ્યાચળ કહે છે કે હે પ્રભુ ભક્તિ કરવાની શરૂઆત કરીએ પહેલા તો ઘણી બધી ઈચ્છા હતી પણ હવે તમારા દર્શન કર્યા પછી હવે બીજી કોઈ ઈચ્છા નથી મહાદેવજી તમને જોયા પછી તમને તમારા દર્શન કર્યા પછી હું કંઈ માગું તો મારા જેવો મૂર્ખ બીજો ન કહેવાય મહાદેવજી તમારા સિવાય કંઈ જોતું નથી મહાદેવજી કીધું કે ભલે બેટા તારે કંઈ જોતું નથી પણ મારો પણ એવો નિયમ છે કે મારો ભક્ત જ્યારે નથી માગતો ત્યારે એને હું બહુ વધારે આપું છું અને મારા ભક્તની મનની એક એક ઈચ્છા હું પૂરી કરું છું બેટા જા તારા મનમાં જે ઈચ્છા હતી ને ત્યાં શરૂઆત કરી હતી ને મોટું બનવું હતું ને તારે જ્યાં હે વિંધ્યાચળ તારે જેટલું મોટું બનવું હોય એટલું બને હું તને આશીર્વાદ આપું છું આશીર્વાદ આપ્યા મહાદેવજીએ કીધું કે બીજું કંઈ માંગ ત્યારે કીધું કે હે મહાદેવજી આ જગ્યા ઉપર બિરાજમાન થાઓ સદાને માટે ને એ જગ્યા ઉપર દેવાધિદેવ મહાદેવજી ઓમકારેશ્વર મહાદેવજીના સ્વરૂપે આજે પણ બિરાજમાન થયા છે આ વિંધ્ય પર્વત એમ કહેવાય કે પોતાના સ્થાને જાય છે ને પછી વધવા લાગ્યો મોટો થવા લાગ્યો મેરુ પર્વત કરતા મોટો થયો પણ હજી એની જીત છે કે હજી વધારે મોટો થવો એટલા બધા વિશાળ બન્યા છે વિંધ્યાચળ કહેવાય કે સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર આવતો બંધ થઈ ગયો એટલા બધા વધ્યા ધરતીના માણસો અકળાવા લાગ્યા ઋષિમુનિઓ ભેગા થયા બ્રહ્માજીને કીધું કે આ વિંધ્યાચળને રોકો
જો આવીને આવી રીતે વધતો રહેશે તો સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર નહીં આવે અને અહિત થશે. માટે કીધું કે હું તો આમાં કંઈ ન કરી શકું. બ્રહ્માજીએ કીધું એક કામ કરો, એના ગુરુ અગસ્ત મુનિ છે એની પાસે જાઓ અને વિંધ્યાચલના ગુરુ અગસ્તજી મહારાજ છે એની પાસે જઈને કીધું કે તમારો ચેલો જુઓ વધવા લાગ્યો છે ને એટલો બધો વધ્યો કે જગતમાં બીજાને હાનિ કરે છે. જગતની અંદર મોટા બનજો, જેટલા બનવું હોય એટલા મોટા બનજો, આગળ વધજો, પણ કોઈ દિવસ એટલા મોટા ન બનતા કે જેનાથી બીજાને નડો તમે. આ તો એટલા બધા મોટા બન્યા કે જગતમાં સૂર્યનો પ્રકાશ આવતો બંધ થઈ ગયો. અગસ્ત મુનિ પાસે ગયા અને અગસ્ત મુનિ દુનિયાના એક છેડામાં રહેશે. એને જઈને કીધું કે તમારા શિષ્યને કંઈક સમજાવો. અગસ્ત મુનિ વિંધ્યાચલની તળેટીમાં આવ્યા. વિંધ્યાચલને ખબર પડી કે મારા ગુરુ આવ્યા છે. તો ગુરુનો ચેલો પાકો હતો એટલે આખો વિંધ્ય પર્વત એમ કહેવાય કે આખો નમી અને અગસ્ત મુનિના ચરણમાં પડે છે અને આશીર્વાદ માંગે છે. અગસ્ત મુનિ આશીર્વાદ આપ્યા કે બેટા હું મારા આશીર્વાદ તારા ઉપર આપું છું, પણ બેટા મારી એક વાત માનજે કે બોલો. હું અહીંયાથી જઉં છું, જ્યાં સુધી પાછો વળીને ના આવું ત્યાં સુધી આમનામ રહે છે. અને ત્યાંથી અગસ્ત મુનિ નીકળી ગયા, હજી પાછા વળ્યા નથી ને આજે પણ વિંધ્યાચલનો ડુંગરો કોઈક સૂતો હોય ને એવા દર્શન આજે પણ થાય છે. અગસ્ત મુનિએ કીધું કે જેમ છે એમને એમ રહેજે, હું પાછો ન આવું ત્યાં સુધી આજે પણ વિંધ્યાચલ પર્વત સૂતેલો છે. માટે કોઈ બહુ ખોટા વાયદા કરતું હોય ને તો કહેવતમાં આજે પણ કહેવાય છે કે તારા વાયદા તો અગસ્ત મુનિ જેવા છે, પૂરા જ નથી થતા. માટે કહેવાય કે એક ગુરુ પોતાનો આશ્રમ છોડે છે, સ્થાન છોડે છે આપણા જગતના કલ્યાણ માટે. આવા વિંધ્યાચલ પર્વતના લીધે ઓમકારેશ્વર મહાદેવજી મને એમને તમને મળ્યા છે. તો એવા ઓમકારેશ્વર મહાદેવજીને આપણે સુંદર મજાના વંદન કરીએ છીએ અને આજની કથાને આપણે કહેવાય કે અહીંયા વિરામ આપ્યા છે. આજે 11નો સરસ મજાનો દિવસ છે. માટે આજની કથા ભગવાનને સમર્પિત કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ તમે આવી નવી દયા રાખજો. આવતીકાલે સરસ મજાનો શિવ વિવાહનો પ્રસંગ છે આ કથાની અંદર. તો બધાએ વહેલા આવવાનું છે. બહુ સરસ મજાની રીતે તૈયાર થઈ, કથામાં નહીં પણ મહાદેવજીના લગ્નના પ્રસંગમાં આપણે બધા પધારવાનું છે. જે કોઈ હજી કથામાં ન આવ્યું હોય એ બધાને લઈને આવજો. સરસ મજાનો ઉત્સવ આપણે આવતીકાલે કરશું. અહીંયા ચોરી બનશે ભવ્ય એમ કહેવાય કે લગ્નનો ઉત્સવ થશે. શિવ અને પાર્વતી સુંદર મજાના તૈયાર થઈને આપણી વચ્ચે આવશે. એવા જ સુંદર મજાની રીતે લક્ષ્મી અને નારાયણ પણ આપણી કથામાં દર્શન આપવા માટે આવશે. માટે એની સુંદર મજાની આપણે બધા તૈયારી કરીએ અને છેલ્લે કથામાં આપણે બધા એક કીર્તન કરીને પછી આરતી અને પ્રસાદ લઈને પછી વિદાય લઈશું. શું ગાવાનું છે? એ ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. 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 મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. ભાઈ કોને કર્યું છે? વાહ ભાઈ વાહ. ભાઈ 75% બધાય કર્યું છે. ફળી ગયું, આજે ફળી ગયું. વાહ બાબા. એ મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજ ભૂમિમાં જઈ વસવું 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 છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે. 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 એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી તાલી પાડજો બધા. તો વૈકુંઠ પામીએ. જય હો. હા લઈ જાઓ આગળ.
આજે સુંદર મજાનો 11નો દિવસ છે અને એની અંદર સુંદર મજાનો ફરાળી પ્રસાદ અમારા પટેલ કાળીદાસભાઈ કિલાભાઈ શુભ કેન્ડી પરિવાર તરફથી સુંદર મજાનો આજે અર્પણ કરવામાં આવ્યો છે. ખૂબ ખૂબ સાધુવાદ. બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય હો. બોલો દ્વારિકાધીશ કી જય હો. જેટલા લોકો અહીંયા બેસીને તમે આ કથા સાંભળી રહ્યા છો એટલા જ લોકો કથા ઘરમાં બેસીને મોબાઈલમાં ઘણા મોબાઈલમાં અને ઘણા ટીવીમાં બેસીને જોઈ રહ્યા છે. તો એ બધાને પણ વિનંતી કે જરા તાલી પાડજો, જરા પ્રેમ ધરે ભાવથી. જય હો. મારે ગંગા ઘાટે જાવું છે, 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 હે મારે જમુનાજીમાં નહાવું છે, મારે જમનાજીમાં નાવું છે, હે મારે જમુનાજીમાં નહાવું છે, મારે જમનાજીમાં નાવું છે, હે મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, હે મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આવા એક મહારાજ સાંભળજો બધા, આવા એક મહારાજ છે ને એકાદશીનું વ્રત કરે અને એમ કહેવાય કે રાત્રે 12 વાગે પોતાના આશ્રમમાં બેઠા બેઠા, ડુંગર ઉપર આશ્રમ હતો, બેઠા બેઠા માળા કરતા હતા અને 4 ચોર છે ને ચોરી કરવા નીકળે છે. તો ચોરી કરવા ચોર નીકળ્યા તો 12 વાગે જોયું ને તો ઘણાના ઘરની અંદર લાઈટો ચાલુ હતી, કારણ કે ઘણા સિરિયલો જોતા હતા બેઠા બેઠા. 100 દાડા સાસુના જય હો. સિરિયલ જોવે તે 12 વાગે ને 1 વાગ્યા સુધી સિરિયલો ચાલે. એટલે ચોરોને થયું કે હમણાં બધી લાઈટ બંધ થાય ને પછી ચોરી કરવા જઈએ, પણ કે ત્યાં સુધી શું કરીએ, આમ પગથિયા જેવું આમ ડુંગર જેવું દેખાયું એટલે ચોરોને થયું કે ઉપર ચડી જઈએ અને ઉપર ચડીને આપણે આખું ગામ બરોબર દેખાશે અને એમ થાય કે બધા સૂઈ ગયા પછી જઈને ધાડ પાડીએ. એટલે 4 જણા ઉપર ચડી ગયા, પણ ઉપર જ્યાં ગયા પગથિયાનો અવાજ થયો તો પેલા બાપુ બહાર બેઠા બેઠા ભજન ગાતા હતા. મારે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, જેને એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા 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 છે. એને પ્રભુને પોતાના કરી લીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે, એને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પેલા પામીએ. પેલા બાપુ બાર એકાદશી એકાદશી ગાતા હતા, એમાં પેલા ચોર આયા એટલે કીધું કે આવો બચ્ચા કિધર સે આતે હો, કિધર કો જાતે હો. હવે ચોરો એમ તો કહેવાય નહીં ને કે ચોરી કરવા નીકળ્યા છે, એટલે કીધું કે નહીં બાપુ બસ ઇધર સે નિકલે થે, ઇધર કો આ ગયે. પણ એમાં એક અવડા સ્વભાવનો હતો, એને કીધું કે બાપુ હમ ધાડ પાડને કે લીએ નિકલે હે. શું કીધું? ધાડ પાડને કે લીએ નિકલે હે. હવે બાપુને ધાડ પાડવી શું ખબર નહોતી. અરે बच्चा ये धाड़ पाड़ना क्या होता है? अरे बापू ये वगर रोकाण का धंधा होता है. सामड़ो सुनो बता, बस इसमें थोड़ा ध्यान रखना पड़ता है. अगर जो पकड़ा जाते हैं तो बेड़ा टाटा हो जाता है. बापू ने जोड़े हिंदी बावा हिंदी बोले से बापू खाली ध्यान राखવું પડે છે. જો પકડાઈ જઈએ તો કાંટિયા તૂટી જાય, નહીં તો બધું બરોબર. अरे बेटा ये कैसा धंधा है? बापू ये अच्छा धंधा है. એટલે બાપુએ કીધું કે બેટા हमको भी देखना है कि ये धाड़ पाड़ना क्या होता है. એટલે કીધું બાપુ તમે રહેવા દો, તમારે નથી જોવું. પણ એ કવડા સ્વભાવ વાળો તો એને કીધું લઈ લો, મજા આવશે, અને પકડાઈ જઈશું તો વચ્ચે રાખવા થશે.
तो बापू ने कीधु आવું હોય તો ચલો તૈયાર થઈ જાઓ. બાપુ કે ઠેરો ઠેરો જરા हमारा बगल थैला ले लेते हैं. એટલે પોતાની જોડી લેવા માટે બાપુ ગયા. અંદર 2 સફરજન મૂક્યા, અંદર એમ કહેવાય કે શંખ મૂક્યો. બાપુએ અંદર એમ કહેવાય કે ચીપિયો લઈને બાપુ તો આયા સીતારામ સીતારામ વગાડતા વગાડતા. બાપू ये चीपिया नहीं चलेगा, ये धाड़ पाड़ने में विघन करेगा, इसको इधर रख दो. ચીપિયો મુકાઈ દીધો. બાપુ જોડી ભરાઈને દોડતા જાય છે. નાનું બાળક જેમ સ્કૂલે જતું હોય એમ રાજી રાજી થઈને એમ કે ધાડ પાડને જાતે ધાડ પાડને. બાપુ અવાજ નહીં કરને કા. ગામની અંદર ઘૂસ્યા અને ચોરોએ જોઈ લીધું કે એક બહુ મોટો બંગલો છે, બહુ મોટી પાડી છે, કૂદીને અંદર જવાનું છે. એટલે 2 જણા નીચે નમી ગયા, 2 જણા ઉપર પગ મૂકીને પેલ બાજુ પડવા માટે તૈયાર થયા. કીધું બેટા ऐसा क्यों करते हो, इधर से रास्ता है, इधर से जाओ ना. अरे बापू धाड़ पाड़नी है तो ये वंडी ठेक के जाना पड़ता है. धाड़ पाड़वी હોય તો આ રસ્તેથી ન જવાય, આ પાળીઓ કૂદવી પડે. તો બાપુને ઊંચા કરીને પેલી બાજુ ઉતાર્યા. તો બાપુ પણ ઉતર્યા. હવે ચોરોને તો રોજ તાળા તોડવાનું હતું એટલે એને તો તાળું ખોલી દીધું, અંદર પ્રવેશ કર્યો. તો પેલું રસોડું અને પછી એમ કહેવાય કે 4 રૂમ હતા. ઘરના બધા સભ્યો ધાબા ઉપર ઉનાળાનો સમય સૂઈ ગયા હતા. આ 4 જણા એમ કહેવાય કે અંદર ઘૂસ્યા. 4 જણાએ 4 રૂમ લઈ લીધા. બાપુને રસોડામાં બેસાડી દીધા કે બાપુ ઇધર કો જાઓ, આપ ઇધર કો દેખો. તો બાપુ જેવા અંદર ગયા તો સરસ મજાનું નાનું કાનુડાનું મંદિર બનાવેલું હતું. બાપુ તો રાજી રાજી થઈ ગયા કે ઓહો હો, મેરા કાનુડા તો ઇધર કો બેઠા હે, મુझे क्या मालूम, मैं तो रोज धाड़ पाड़ने आऊंगा. બાપુએ તો ત્યાં આગળ આસન બિછાવ્યું અને સરસ મજાનું એમ કહેવાય કે આસન ઉપર બિરાજમાન થયા. રાતનો 1 વાગ્યો છે, 1:30 વાગ્યો છે. કનૈયાની સામે જોઈને ગયા, કનૈયા તેરે કો ભૂખ લગી હે? 11 का उपवास किया है मैंने, तो मेरे को तो लगी है. તો કનૈયાને રાત્રે 1 વાગે થાળ ગાવાની શરૂઆત કરી. મહારાજે શું કહે છે ખબર છે? હે પ્રભુ, હે જમવા આવો જશોદા ન જાયા, હે પડી રાત તો એ ઘેર ના આયા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તો એ ઘેર ના આયા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તો એ ઘેર ના આયા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તો એ ઘેર ના આયા. કુંવર ખોટી તારી ટેવ, કુંવર ખોટી તારી ટેવ. બોલો છો ને બધા? આ બાપુ 1:30 વાગે બીજાના ઘરમાં જઈને બોલે છે. તમારે કથાના મંડપમાં બોલવાનું છે તોય નથી બોલતા. બોલો. હા, કુંવર ખોટી તારી ટેવ. કુંવર ખોટી તારી ટેવ. અને આજે મને આનંદ થયો કે અહીંયા કેટલા બધા સરસ મજાના મહિલા મંડળો, ભજન મંડળના બહેનો કથા સાંભળવા માટે આવે છે. જરા એના માટે એકવાર જોરદાર તાલી પાડો બધા પ્રેમ ધને ભાવથી. હા, કુંવર ખોટી તારી ટેવ. કુંવર ખોટી તારી ટેવ. હવે બહેનોને વિનંતી કે જે ભજન મંડળના હોય તે તમારા કરતાલો ને તમારા મંજીરાના બધું લઈ લઈને આવતા હોય તો કથામાં તો વગાડવાનું હોય. ક્યાં વગાડવાનું હોય? તો જે મંડળના બહેનો છે વિનંતી છે કે કાલથી કરતાલ લઈને આવજો તો ખબર પડે કે ભજન મંડળના કેટલા છે. વાહ ભાઈ. અને જે મંડળના નહીં બને એક મંડળના તો હોય જ છે ને પાછા. એટલે મંડળના બની જજો, ભગવાનના બની જજો. કુંવર ખોટી તારી ટેવ, કુંવર ખોટી તારી ટેવ. એ તને ભાવે બહુ શેવ, તને ભાવે બહુ શેવ. હે કાલે હે કાલે હે કાલે ખાધી તોય ના ધરાયા, પડી રાત તોય ઘેર ના આયા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેર ના આયા. કર્યો ભાવનો મેં ભાત, કર્યો ભાવનો મેં ભાત. આપુ દયાની દાળ, આપુ દયાની દાળ. હે સાથે મેથીના ભજીયા બનાવ્યા, પડી રાત તોય ઘેર ના આયા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેર ના આયા. ચડ જમુના નીર, અજાડ જમના હે પીઓ સુભદ્રા વીર, પીઓ સુભદ્રા વીર. હે સાથે હે સાથે હે સાથે પાનકેરા બિડલા ધરાયા, હે પડે રાત તોય ઘેર ના આયા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેર ના આયા. હો પડી રાત તોય ઘેર ના આયા. પડી રાત તોય ઘેર ના આયા.
ભગવાન કે સરસ મજાનો થાળ ગાયો પણ કીધું કે કાનુડા થાળ તો गाया है अरे अगर और एक तेरी आरती भी मैं कर दूं तो और राजी हो जाएगा मेरा कानुડા તો બાજુમાં મંદિરની બાજુમાં જેમ કહેવાય કે ડબ્બો પડ્યો તો ડબ્બામાં દિવેટ પડી હતી આરતી તૈયાર કરી અને રાત્રે કોકના ઘેર 2 વાગે મહારાજે આરતી શરૂ કરી जय काना काना प्रभु जय काना काना मीठी मीठी मोरली वाड़ा मीठी मीठी मोरली वाड़ा हाँ गोपीना प्यारा ओम जय काना कामण गारा कान कामण बहु की धावाल कामण बहु की माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि हे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके श्री त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की बाके बिहारी लाल की जय हो જય બોલ્યા હોય ત્યાં સુધી વાંધો નહોતો પણ પછી જોડીમાંથી શંખ કાઢ્યો શંખ અને રોજના પ્રેક્ટિસ વાળા મહારાજે એવો શંખ ફૂંક્યો જોરદાર શંખ વાગી ગયો એવો શંખ વાગ્યો ને કે ઘરમાં જે ઉપર ધાબા ઉપર સૂતા હતા ને એને એમ થઈ ગયું કે ભૂકંપ આવ્યો કે શું 2 જણા ખાટલામાંથી નીચે પડ્યા કે 2 વાગે શંખ ક્યાંથી વાગ્યો દોડતા દોડતા નીચે આવ્યા અને જોવે તો બાપુ બેઠા બેઠા સફરજન ખાય આ શું કરો છો રાત્રે તમે 2 વાગે મારા ઘરમાં પણ બીજા બધા માણસો હતા ને આજુબાજુમાં જોવા ગયા આ બાપુએ જ્યારથી થાળ ચાલુ કર્યો ને ત્યારથી જેમ કહેવાય કે 4 ચોર તો ભાગી ગયા હતા કે આને ક્યાં સાથે લાવ્યા મહારાજને અને ધૂન ચાલુ કરી ભજન ચાલુ કરી આજ આપણને પકડાઈ દેશે એટલે ચોરો તો ત્યાંથી કશું લીધા વગર ખાલી તાળા તોડ્યા હતા ઊભા નતા રહ્યા લીધા વગર ભાગ્યા પેલા માણસો બધા ઘરમાં જઈને જોઈ આવ્યા ત્યારે ખબર પડી કે ચોરો આવ્યા હતા ઘર તૂટ્યા છે પણ ઘરમાં જોયું તો કશું ગયું નથી મહારાજ બેઠા બેઠા સફરજન ખાતા હતા કીધું આ શું કરો છો બાપુએ કીધું પણ ચિલ્લાતા ક્યું હે મેં ધાડ પાડને આયા હું અરે મારા ધાડ પાડવી એટલે શું કઈ ખબર પડે છે કે નહીં अरे मैं अकेला नहीं हूँ हमारे साथ और 4 लोग भी हैं अब 4 लोग उभा હોય તો ખબર પડે ને 4 लोग तो ક્યાંના ભાગી ગયા હતા મહારાજને જોઈને ઘરના માલિકને ક્રોધ આવ્યો પણ પછી આનંદ એ વાતનો થયો કે આજે વગર બોલાવે મારા ઘરમાં સંત આવ્યા ને તો મારું ઘર આજે લૂંટાતું બચી ગયું હો આજ મારું ઘર લૂંટાઈ જવાનું હતું પણ આ સંત ક્યાંથી મારા ઘરમાં પધાર્યા કે જેના લીધે મારું ઘર આજે લૂંટાતું બચી ગયું યાદ રાખજો કે વગર બોલાવે સંત જો આપણા ઘરમાં આવે તો ઘર લૂંટાતું બચી જાય એમ મારે ને તમારા જીવનમાં જો સંત આવી જાય ને કોઈ ગુરુ આવી જાય સંત આવી જાય તો આપણા જીવનમાં પણ ઘણા બધા સદગુણો હોય છે એ સદગુણો જીવનમાંથી બહાર ન જાય અને દુર્ગુણો જીવનમાં કોઈ દિવસ મારે ને તમારા ભીતરમાં ના ઉતરી જાય એટલા માટે સંતની જરૂર છે એટલા માટે મહંતની જરૂર છે અને એ બધા કરતાં વધારે મારે ને તમારા જીવનમાં આ હનુમંતની જરૂર છે તો છેલ્લે હનુમાન દાદાને પ્રણામ કરીને કથાને વિરામ આપીએ છીએ अरे कथा सुनाऊं सबको कथा सुनाऊं सबको मैं पवन पुत्र हनुमान की जय बोलो 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 पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसाओ सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमावती महादेव की जय
बोलो भाई सब संतन की जय। सदगुरु देव की गोप महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। દેવાધિદેવ મહાદેવજીની અદ્ભુત કથાનું ગાન અને રસપાન આપણને સૌને ગાંધીનગરના યુવા કથાકાર ગોસ્વામી સંજય ભારતી બાપુએ કરાવ્યું છે. એકવાર જોરદાર તાળી પાડી આપણે બાપુને ખાસ આ જગ્યા ઉપર વધાવીએ, કારણ કે આજે 11રસનો ખૂબ પવિત્ર દિવસ છે ને કહેવામાં આવે છે ને આપણે સૌ જાણીએ છીએ કે 11રસના દિવસે ઉપવાસ તો કરવાનો છે, એની સાથે સાથે જેટલું થાય એટલું ભગવાનનું નામ આપણે લેવાનું છે. તો એ નામ આપણે સૌએ આ જગ્યા ઉપર લીધું છે. હવે છેલ્લે મહાદેવજીની આરતી કરવાની છે. ભોળાનાથની આરતી બાદ પ્રસાદ દરેકે ગ્રહણ કરી અને પછી જ અહીંયાથી છૂટા પડવાનું છે. તો આજના જે આરતી પ્રસાદના યજમાન છે, વિનંતી કરીએ એ પરિવારને અહીંયાથી આગળ આવે. ભગવાનની સુંદર મજાની આરતી અહીંયાથી ઉતારવાની છે. એ પહેલાં આવતીકાલના વિવાહની અંદર પણ હજી 2 યજમાનો બાકી છે. તો જેની ઈચ્છા હોય, આજે 11રસનો દિવસ છે ને આજના દિવસે લીધેલો સંકલ્પ ક્યારેય નિષ્ફળ જતો નથી. ને બાપુએ કથામાં પણ આજે સુંદર મજાની દાનની વાત કરી કે જ્યારે પણ અવસર મળે ત્યારે આવી રીતે ભગવાનના કાર્યની અંદર અવશ્ય આપણે દાન કરવું જોઈએ. તો 11,000 રૂપિયા આપીને કન્યાદાન આપવાનો સુંદર મજાનો અવસર છે. સાથે 4 ભાઈઓ જ, ફક્ત 4 ભાઈઓ આપણે જરૂર છે, જે 1,500 રૂપિયા આપી માતાજીના ભાઈ બની અને લગ્નના ફેરાની અંદર જવતલ હોમવા માટે પધારવાનું છે. તો જેની ઈચ્છા હોય ઝડપથી પોતાનું નામ જાહેર કરાવો, કારણ કે અવસર ખૂબ મોટો છે અને રકમ ખૂબ નાની છે. તો આપણે પણ એની સાથે જોડાઈ જઈએ. આજે જે પરિવારે આરતી અને પોથી પૂજનની અંદર નામ નોંધાવ્યું છે, પ્રસાદની અંદર નામ નોંધાવ્યું છે, વિનંતી કરીએ પરિવાર અહીંયા આગળ આવે. અમારા કલાવતીબેન રમણભાઈ પટેલ પરિવાર સહજાનંદ સિટી, જેમના તરફથી 2500 રૂપિયાનું યોગદાન મળ્યું છે, વિનંતી કરીએ ભગવાનની આરતી માટે અહીંયા આગળ આવે. સાથે અમારા આજે જે પ્રસાદના યજમાન છે કાળીદાસ કેશાભાઈ પટેલ પરિવાર, એ પરિવારને પણ વિનંતી કરીએ કે એ પરિવાર પણ ભગવાનની આરતી માટે અહીંયા આગળ આવે છે. આજે જે સુંદર મજાના આપણે બાપુએ વાત કરી કે 11રસનો દિવસ છે, માટે આરતી ઉતારવા માટે માત્ર 1100 રૂપિયા આજે રાખ્યા છે. તો એની અંદર માત્ર 5 નામ જોઈએ છે. કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય, અત્યારે 11રસના સુંદર મજાના, એમાં પણ કથાના વિરામ પ્રસંગની સુંદર મજાની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો અમારા પ્રફુલ્લાબેન આગળ છે, એમની પાસે માત્ર 5 જણના નામ જોઈએ છે. તો કોઈની ઈચ્છા હોય તો અંદર નામ નોંધાવીશું. આજે એની અંદર અમારા રિયાબેન મનીષકુમાર પટેલ, જેમના દ્વારા ઉમા ઉદયથી સુંદર મજાનો આરતીના યજમાન બન્યા છે, એમને પણ વિનંતી કરીશ કે આગળ આવે. સાથે સાથે અમારા રાણુબા ફતેહસિંહ ઝાલા પરિવાર, જે સુંદર મજાના આજે આરતીના યજમાન બન્યા છે, એમને પણ વિનંતી કરીશ. અમારા વીણાબેન પંડ્યા પરિવાર, એ પણ સુંદર મજાના આરતીના યજમાન બન્યા છે, એમને પણ વિનંતી કરીશ કે સુંદર મજાની આરતી ઉતારવા માટે અહીં પધારે. આવતીકાલે આપણે ઘણા બહેનો અહીં ભજન ગાવા માટે આવે છે, પણ સમયની અનુકૂળતા નથી હોતી, એટલે આપણે પેલું રાખીએ છીએ. પણ આવતીકાલે 3 કલાકે બધાને આવવા માટે વિનંતી છે. અમારા 3 મંડળ રાધે હોમ્સમાંથી જે સુંદર મજાનું મહિલા ભજન મંડળ છે, એમના બહેનો સુંદર મજાના 3 વાગે અહીં આવી જજો. તો સુંદર મજાના ભજન ગાવાના છે. શ્રીજી આઇકોન માંથી જે શ્રીજી મંડળ છે, એના બહેનોને પણ વિનંતી કે બરોબર 3 વાગે આવજો. 3:15 સુધી સુંદર મજાના ભજન ગાવાના છે. અને અમારા સુંદર મજાના કાનમ એક સોસાયટીના ભજન મંડળના બહેનો 3 વાગ્યાથી સુંદર મજાના ભજનની રમઝટ બોલાવશે. તો બધા સમયસર વહેલા આવી જવા માટે વિનંતી. હજુ પણ કોઈને આરતીનો લાવો લેવો હોય તો માત્ર 1100 રૂપિયા આપી અને આપ આરતીના સુંદર મજાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશો. આજે સુંદર મજાના જે લોકોએ આની અંદર સહયોગ આપ્યો છે, હજુ માત્ર કથાના જે કન્યાદાનના મુખ્ય યજમાન બનવાનું સૌભાગ્ય માત્ર 11,000 રૂપિયા આપીને આપ પ્રાપ્ત કરી શકો છો. એ માટે અહીં અમારો ઝડપથી સંપર્ક કરશો. તો આવતીકાલ સુધીની તૈયારી કરવાનો પણ આપને સુંદર મજાનો લાભ મળશે. આવતીકાલે ભગવાનના સુંદર મજાના લગ્નનો પ્રસંગ છે, તો એની અંદર આપ માતાજી માટે સાડી અથવા કોઈ પણ શણગાર આપ લાવવા ઈચ્છતા હોય તો એ પણ આપ લાવી શકો છો. સાથે સાથે ભગવાન શિવજી માટે આપ વસ્ત્રોનું દાન પણ કરવા ઈચ્છતા હોય તો એ પણ લાવી શકાય છે. સાથે સાથે સોના ચાંદી અથવા કોઈ પણ
આપ ભગવાનના ચરણમાં ભેટ રૂપે સમર્પિત કરવા ઈચ્છતા હોય તો એ માટે પણ અહીં અમારો સંપર્ક કરવા માટે વિનંતી છે. કથામાં એવું કહેવાય છે કે આવા લગ્નના પ્રસંગમાં કોઈ મારા અને તમારા જીવનના અધૂરા સંકલ્પો હોય તો એને પૂરા કરવા માટે આપ સંકલ્પ કરી અને દાન કરતા હોય તો એ પણ પરિપૂર્ણ થતા હોય છે. સાથે સાથે મારા અને તમારા જીવનમાં કંઈક ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું હોય તો એના સુધી સમર્પિત કરવાનો આ સુંદર મજાનો અવસર હોય છે. તો એની અંદર પણ આપ સહયોગ આપી શકો છો. સુંદર મજાના જે યજમાન પરિવારના નામ બોલવામાં આવ્યા એ બધા જોડાઈ જઈશું. અમારું રાધે હોમ્સ મહિલા ભજન મંડળ પણ અહીં સુંદર મજાના આરતીમાં આવશે. અમારા આજના પ્રસાદના યજમાન પટેલ કાળીદાસભાઈ અને એમનો પરિવાર પણ આરતીમાં સુંદર મજાનું જોડાશે. અમારા વાવોલથી પધારેલા ગીતાબેન ચૌધરી પરિવાર પણ આરતીના સુંદર મજાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આને કહેવાય ઝપટ. તો એ માટે પણ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. એક આરતી અમારા ગીતાબેન ચૌધરી જે સુંદરધામ પરિવારનો હિસ્સો છે એ સુંદર મજાનો સંકલ્પ કર્યો છે. જય દેવ જય દેવ જય દેવ હરિહરા પ્રભુ જય દેવ હરિહરા ગંગાધર ગિરજાવર ગંગાધર ગિરજાવર ઈશ્વર ઓમકારા ઓમ હર 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 મહાદેવ वाघांबर पीतांबर शिव श्यामे पहरा प्रभु शिव श्यामे पहरा. અમારા અન્નપૂર્ણાબેન જાની અને બિપિનભાઈ પણ સુંદર મજાના આરતીમાં જોડાશે. केशवने कमल नयन केशवने शिवने त्रिनयना ओम हर 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 वैकुंठ वसे विश्वांबर शिवजी कैलासे प्रभु शिवजी कैलासे हरि काड़ा हर गोरा हरि काड़ा हर गोरा ते तेने जावे ओम हर 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 महादेव. चढ़े कमने शिव हर भस्मांगे प्रभु शिव हर भस्मांगे रामे हृदय राख्या रामे हृदय राख्या भूमिया गाते ओम हर 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 महादेव. कौतुभ मणि केशवने शिवने रुद्रमाला प्रभु शिवने रुद्रमाला मोक्ता फल मोहनने मोक्ता फल मोहनने शिवने कीनाथे ओम हर 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 महादेव. एक स्वरूप अंतर नवकर सो प्रभु अंतर नवकर सो घोड़ा भूधर ने भजता
બોડા બોદર જેને ભજતા ભવ સાગર કરશો હર કૈલાસે વસજે હરિહરાની આરતી જય ગોરી ગાશે પ્રભુ જે ભાવે ગાશે બણે શિવાનંદ સ્વામી બણે શિવાનંદ સ્વામી હનુમાનિત થાશે હર કૈલાસે જાશે મોરા શંકર સુખ હરશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કર્પૂર નવરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાદ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે बोलिए शिव महापुराण भगवान की जय बोलिए हनुमान जी महाराज की जय बोलिए रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय बोलिए अपने कुलदेवी मात की जय बोलिए गोग महाराज की जय बोलिए अपने सदगुरु देव की जय बोलिए जगाभौम की जय दरेक भक्तों પોતાના બે હાથ ઉપર કરી બોલીએ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર આજે જે પણ યજમાનો બન્યા છે સુંદર મજાના શિવ મહાપુરાણ જે શિવ વિવાહનો પ્રસંગ છે એની અંદર રાણુબા ફતેહસિંહ ઝાલા સેક્ટર 8ના છે અને વીણાબેન પંડ્યા જે સેક્ટર 22માંથી છે એટલે કુડાસણમાંથી એક પણ યજમાન બન્યા નથી તો હજુ પણ અવસર છે તો કુડાસણના જે લોકો હોય એમને વિનંતી છે કે સુંદર મજાના આ સદકાર્યની અંદર સુંદર મજાના શિવ વિવાહનો મુખ્ય પ્રસંગ છે તો એની અંદર યજમાન પદ મેળવવા અહીં સંપર્ક કરશો સુંદર મજાના આની અંદર આપનો સહયોગ આપવા માટે બધાને વિનંતી છે ઝડપથી પ્રસાદ અને આરતી દરેકની જગ્યા ઉપર પહોંચાડવા માટે વિનંતી છે આવતીકાલે બધા જ ઝડપથી 3 વાગે સુંદર મજાના પ્રસંગનો લાભ લેવા માટે અત્રે અહીં પધારશું ધીરે ધીરે દરેકે આગળ ભગવાનના દર્શન કરી પછી જવું પાછળ કાઉન્ટર ઉપર વધુ ભીડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું એકવાર પ્રસાદ લઈ વારાફરતી ધીરે ધીરે નીકળવું જેથી બીજા પણ ભક્તો સમયસર દાદાનો પ્રસાદ લઈ જઈ શકે તો બિલકુલ શાંતિથી આપણે ખૂબ ધીરે ધીરે જવું કારણ કે આપણા કિંમતી દર દાગીના પણ આપણે સાચવવાના દરેક પોતાનો મોબાઈલ ઘરેણાં સાચવી ભીડ ના થાય એ રીતે પ્રસાદ કાઉન્ટરે પ્રસાદ લેવા માટે જશો આજે કથાની અંદર સુંદર મજાની વાત બાપુએ કરી કે ભક્તો હોય છે ચંદન કહેવાય કે છેક ચિત્રકૂટથી લાવે ગંગાજળ છેક હરિદ્વારથી લાવે અને ચંદનના લાકડા છેક વિરપ્પનના જંગલમાંથી લાવી ભગવાનનું પૂજન કરાવે પણ પૂજન કરવા બેસે એટલે કે ઉતાવળ રાખજો મહારાજ તો આજે પણ અહીંયા કંઈક એવો જ અવસર બન્યો છે કારણ કે ભગવાનનું સુંદર મજાનું કાર્ય છે જેની અંદર 4 ભાઈઓ અને પણ ફક્ત 1500 રૂપિયા આપી ભાઈઓ બનાવવાના છે આના પહેલાં અમારી કથા હતી ત્યાં 4 ભાઈઓ કીધા હતા અને 11 ભાઈઓએ લાભ લીધો હતો પણ અહીંયા ફક્ત 4 ભાઈઓની જરૂર છે તો તમને પણ ભગવાને આપ્યું હોય તો વાપરજો આજે 11નો દિવસ છે સંકલ્પ લેવાનો આજનો દિવસ છે અને ભગવાને જો તમને ધનરાશિ આપી હોય તો એ ધનરાશિમાંથી
કંઈક બે અંશ અહીંયા વાપરવાના છે, કારણ કે બાપુએ તો 5 લાખનો ખર્ચો કર્યો છે, પણ આપણે ટીપે ટીપે સરોવર ભરાવાનું છે. તો જેને જેને પણ ભગવાને આપ્યું હોય આ કાર્યની અંદર વાપરજો. નહીંતર જેમ કહેવામાં આવે છે કે ભાગવત કથા 7 દિવસ પણ ચાલે, પણ એક શ્લોકી દ્વારા ભાગવત કથા 2 મિનિટમાં પણ પતી જાય. એવી રીતે આપણે આવતીકાલના લગ્ન પણ અહીંયા થશે. જેવા જેવા યજમાન એવી રીતે સુંદર મજાના લગ્નને આપણે માણવાનો છે. આજે દીકરા દીકરીના લગ્ન હોય તો 5 લાખ રૂપિયા આપીને ગરબાનો પ્રસંગ કરતા હોઈએ છીએ. તો આ તો ભગવાનનો અવસર છે ને એની અંદર વાપરવાનો ટાઈમ છે. તો જેને જેને ઈચ્છા હોય ખાસ ભગવાનના કાર્યની અંદર પોતાનું નામ નોંધાવજો. સુશીલાબેન, હા એ તો છે. હા એ શું હોય તો જ્યારે કથા ચાલતી હોય ને ફેરા, ત્યારે 4 ફેરામાં 4 ભાઈઓ આવે અલગ અલગ, એટલે એ વખતે ઊભા થવાનું હોય ને એને કરવાનું હોય, એટલા માટે હોય. એમાં બહુ આનું બેન મહત્વ હોય, કારણ કે ભાઈ આપણો જે હોય ને બેનનો, એ બેનના ભાઈ હોય એ જ કરતા હોય. શિવકથાની અંદર અમારા તૃપ્તિબેન પરીખ પરિવાર તરફથી 501 રૂપિયાની ભેટ અર્પણ થાય છે. ખૂબ ખૂબ એમને